નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 53મા વાર્ષિક ઉત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની કલા, શિસ્ત અને ભારતીય સંસ્કૃતિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો। આ ઉત્સવ આદરણીય નિયામક નીલાબેન દેસાઈ અને સંયુક્ત નિયામક વરુણભાઈ દેસાઈના પ્રેરણાદાયી સાનિધ્યમાં યોજાયો હતો। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરાના વર્તમાન ડીજીપી નરસિંહા કોમર ઉપસ્થિત રહ્યા હતા। તો વાર્ષિક ઉત્સવના મુખ્ય આકર્ષણ સમાન રિધમ ઓફ ઇન્ડિયા થીમ હેઠળ શાળાના બાળકોએ ભારતની વિવિધતાસભર સંસ્કૃતિને મંચ ઉપર જીવંત કરી હતી। મનમોહક નૃત્યો અને વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા બાળકોએ ભારતીય વારસાને ઉજાગર કર્યો હતો। આ પ્રસંગે શાળાના નિયામકશ્રીએ જણાવ્યું હતું કે આજનું બાળક એ આવતીકાલનું ઉજ્જવળ ભવિષ્ય છે, ત્યારે દરેક બાળકમાં એક આગવી ખૂબી હોય છે। ત્યારે અમારો પ્રયાસ છે કે વિદ્યાર્થીઓ પોતાની બુદ્ધિ ક્ષમતાથી જીવનના દરેક પડકારોનો આત્મવિશ્વાસપૂર્વક સામનો કરી શકે અને વિશ્વના કોઈ પણ ફલક પર પોતાની અમિટ છાપ છોડી શકે। નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના 53rd એન્યુઅલ ડે સેલિબ્રેશનના ભાગરૂપે આજે જે કાર્યક્રમમાં આપણે ભાગ લેવાની તક મળી, આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ તેઓના એકેડેમિક એક્સેલન્સ માટે એવોર્ડ પણ મેળવી છે। સાથે સાથે આ કાર્યક્રમ દરમિયાન આપણા વાલીઓ, શિક્ષક વૃંદ અને સ્કૂલ એડમિનિસ્ટ્રેટરો અને બાળકોના હાજરીમાં આપણે એમના ભવિષ્ય કેવી રીતે સુંદર બને, એમના આખું જીવન યાત્રા કેવી રીતે સફળ બનાવી શકીએ તે દિશામાં આપણા સંકલ્પ કરવાની વાત કરી છે। તો ખાસ કરીને એમને ફક્ત લિમિટેડ એકેડેમિક ડિસિપ્લિનમાં જવાના બદલે એક ઓપન એન્ડેડ ઓપ્શન આપીએ, સાથે સાથે એમના જીવનમાં ટોબેકો, આલ્કોહોલ, ડ્રગ જેવી પ્રદૂષણ એમને ઇમ્પેક્ટ ન કરે, એમના કરિયર જર્નીને ડિરેલ ન કરે તે માટે સંકલ્પ કરીએ અને દરેક બાળક એક જવાબદાર નાગરિક બને તે માટે દરેક કાયદા, નિયમો અને જે કોન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્કમાં જીવવાના એક આદર્શ પણ એમને શીખવાડીએ, જેથી કરીને દરેક બાળક પોતાના ટેલેન્ટ, પોતાના પરિશ્રમ સાથે સાથે એમના સંકલ્પથી આગળ વધે અને એક જવાબદાર નાગરિક બનીને રાષ્ટ્ર નિર્માણમાં તેઓનું યોગદાન આપી શકે તે પ્રકારનું એક આયોજન કરવા માટે, પ્રયાસો કરવા માટે દરેકને આગ્રહ। આજે 12મી જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદની જયંતિના દિવસે નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 53મો વાર્ષિક ઉત્સવ ઉજવવામાં આવ્યો। તેમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત શ્રી નરસિંહા કોમર સાહેબ, પોલીસ કમિશનર વડોદરા સિટી હાજર રહ્યા હતા। તેમને વાલીઓને પ્રોત્સાહિત કર્યા, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા અને સાથે સાથે કેજીથી 12મા ધોરણના છોકરાઓને ઇનામ આપ્યા। આજનો અમારો થીમ હતો રિધમ ઓફ ઇન્ડિયા। રિધમ ઓફ ઇન્ડિયામાં જય જય ગરવી ગુજરાત, દ્વારિકાનો નાથ, બંગાળી, પંજાબી, ગુજરાતી, રાજસ્થાની નૃત્ય, જૂની એડવર્ટિઝમેન્ટ ઉપર ડાન્સ અને વિવિધ એવા રિધમ, જે ઇન્ડિયાની રિધમ છે એના પર પરફોર્મન્સીસ થયા। આશરે 500 જેવા વિદ્યાર્થીઓએ આ પ્રોગ્રામમાં ભાગ લીધો। વાલીઓનો ખૂબ સપોર્ટ રહ્યો, શિક્ષકોએ ખૂબ જ મહેનત કરી છેલ્લા 25 દિવસથી અને પરફોર્મન્સ તમે છોકરાઓને તો જોઈ જ રહ્યા છો। અને હંમેશા માટે અમારો એક અભિગમ રહ્યો છે કે સ્ટુડન્ટ સેન્ટ્રિક, પેરેન્ટ સેન્ટ્રિક અને ટીચર સેન્ટ્રિક। એટલે આ અભિગમથી અમે વર્ષો વર્ષ સ્કૂલ ચલાવી છે અને આવનારા વર્ષોમાં પણ અમે મહેનત કરીએ એવી પ્રભુને પ્રાર્થના।